નમસ્કાર ખેડૂત મિત્રો, મિશન અલ્ટ્રા ઝીંકનો ડેમો ગામ ગાદરવાડા અરવિંદભાઈને ત્યાં આપણે 21 દિવસની બાજરીમાં કરાવેલો હતો અને મિશનનું અલ્ટ્રા ઝીંક જો આપણે વપરાવ્યું હતું તો બાજરીનો વેજીટેટિવ ગ્રોથ બહુ સારો અને પાક લીલોછમ દેખાય છે અને જો મિશનનું અલ્ટ્રા ઝીંક નથી વપરાવ્યું તો બાજરીનો વૃદ્ધિ વિકાસ ખૂબ જ ઓછો દેખાઈ રહ્યો છે, જે તમે આગળ વિડીયોમાં જોઈ શકશો. મિશનનું અલ્ટ્રા ઝીંક જમીનનું પોષક તત્વોની ઉણપ દૂર કરીને પાકની જરૂરી ખાતર પૂર્તિ કરવામાં મદદરૂપ થાય છે. મિશનનું અલ્ટ્રા ઝીંક છોડના વૃદ્ધિ વિકાસ તેમજ ઉત્પાદન વધારવા માટે ખૂબ જ જરૂરી સૂક્ષ્મ તત્વોયુક્ત ગુજરાત સરકાર દ્વારા માન્ય ખાતર છે. મિશનનું અલ્ટ્રા ઝીંક કપાસ, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર, મગફળી, સોયાબીન, દિવેલા, તલ, રાયડો, તમાકુ, શેરડી, બટાકા, ડુંગળી, લસણ, કઠોળ પાકો, શાકભાજી, ફળ પાકો વગેરેમાં ઉપયોગી છે. પાયામાં ખાતર સાથે મિક્સ કરીને ને પિયત સમયે માટી સાથે મિશ્ર કરીને પૂંખીને ઉપયોગ કરી શકાય છે. પ્રમાણ પ્રતિ એકરે 10 કિલો.